નમસ્કાર, હું નિકિતા. આજે આપણે 14 જૂન 2026ના રોજ એલઆરડી અને લોકરક્ષકની જે એક્ઝામ છે એ લેવાની હતી, એમાંથી આપણે બંધારણના આશરે છે 25 પ્રશ્નો છે એ આ પેપરની અંદર પૂછાયેલા છે. તો હવે આજે આ 25 પ્રશ્નો છે આપણે સમજૂતી સાથે છે આ લેક્ચરની અંદર આપણે સમજશું. જો વિડીયો પસંદ આવે અને આવા વિડીયો લેક્ચર જો તમારે બીજા કોઈ સબ્જેક્ટના પ્રશ્નો જેવા કે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર એવા કોઈ પણ વિષયના જો સવાલ જવાબ અને એ પણ સમજૂતી સાથે જો જોઈતા હોય તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર એ વિષય લખી અને કહેજો. તો હું આવા વિડીયો છે એ તમારા સમક્ષ રજૂ કરતી રહીશ. તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો અને ચલો જોઈએ આપણે બંધારણના આજે સવાલ જવાબ. તો પહેલો સવાલ છે, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો હવે આ બધા વિધાનો છે. હવે વિધાનની અંદર પહેલું વિધાન છે કે હક એ નાગરિકો સામે રાજ્યના દાવા છે. બીજું છે હક એ રાજ્ય સામે નાગરિકોના દાવા છે. ત્રીજું છે હક એ રાજ્યના બંધારણમાં સમાવિષ્ટ વિશિષ્ટાધિકારો છે. ચોથું છે હક એ થોડાક નાગરિકોના ઘણા લોકો સામેના વિશેષ અધિકાર છે. તો એમનો સાચો જવાબ છે ઓપ્શન બી કે હક એ રાજ્ય સામે નાગરિકોના દાવા છે. હવે એમનો ઓપ્શન બી જ શું કામે સાચો જવાબ છે એની આપણે સમજૂતી જોઈએ. તો હવે અહીંયા શું થાય છે કે લોકશાહી વ્યવસ્થા અને બંધારણના સિદ્ધાંત મુજબ હક મતલબ કે રાઇટ્સની વ્યાખ્યા છે કંઈક આ રીતે છે, જેમ કે રાજ્યની સત્તા પર મર્યાદા, જેમ કે મૂળભૂત હકો એ નાગરિકોના વિકાસ અને ગૌરવપૂર્ણ જીવન માટે અનિવાર્ય છે. આ હકો રાજ્યની આપખુદ સત્તાને મર્યાદિત કરે છે, જેથી સરકાર નાગરિકોની સ્વતંત્રતા છીનવી ન શકે ને તેથી નાગરિકોના રાજ્ય સામેના કાયદેસરના દાવા છે. અને વિકલ્પ એ શા માટે ખોટો છે? તો કે રાજ્ય નાગરિકો સામે દાવા ન કરે, પરંતુ નાગરિકો છે પોતાની સુરક્ષા અને સ્વતંત્રતા માટે રાજ્ય પાસે છે પોતાના હકની છે એ માગણી કરે છે. હવે ઓપ્શન સી અને ડીની જો વાત કરીએ તો એ શું કામ ખોટા છે? તો કે લોકશાહીમાં હક એ કોઈ વ્યક્તિ કે વર્ગના વિશેષાધિકારો નથી, પરંતુ વિશેષાધિકાર છે એ સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. હક એ સમાજના તમામ નાગરિકોને સમાન રીતે મળે છે અને તે કોઈ થોડાક લોકો માટે કોઈ વિશેષ અધિકાર બંધારણની અંદર છે એ આપવામાં આવ્યા નથી. હવે આપણે આ ફેક્ટની વાત કરીએ ને તો કે આવો પ્રશ્ન છે ને આ પ્રશ્ન છે ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થાનો એક ખૂબ મહત્વનો અને ક્લાસિક પ્રશ્ન છે, જે સિવિલ સર્વિસીસ જેમ કે યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષા છે એની અંદર વારંવાર આ ટાઈપના પ્રશ્ન છે પૂછાતા રહે છે. ત્યારબાદનો સવાલ આવે છે, મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણીય રીતે ખાલી જગ્યાને જવાબદાર છે. જો આ જ સવાલની અંદર એમનો જવાબ છુપાયેલો છે. હવે પહેલા તો કઈ રીતે? તો કે મંત્રીમંડળ છે કોને જવાબદાર છે? લોકસભાને જવાબદાર છે. આખું મંત્રીમંડળ મતલબ બધા સામૂહિક રીતે કીધેલું છે એટલે બધા મંત્રીઓ છે કોને જવાબદાર છે? લોકસભાને. હવે પર્સનલી જે કોઈ વ્યક્તિની જો વાત થાય, મંત્રીમંડળના પર્સનલી એક વ્યક્તિની વાત થાય તો એ કોને જવાબદાર છે? તો એમનો સાચો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિને છે મંત્રીઓ છે એ પર્સનલી રીતે જવાબદાર છે. તો હવે એમના વિશે આપણે સમજૂતી જોઈએ. તો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 75માં મંત્રીમંડળની જવાબદારી અંગે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. તો હવે એમની વ્યક્તિગત જવાબદારીની વાત કરવામાં આવે તો અનુચ્છેદ 75(2) મુજબ મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પોતાના પદ પર છે એ રહી શકે છે. હવે આનો અર્થ એ થાય છે કે જો વડાપ્રધાન કોઈ મંત્રીના કામથી સંતુષ્ટ ન હોય તો તેઓ રાષ્ટ્રપતિને કહી અને મંત્રીને બરખાસ્ત કરાવી શકે છે. તેથી બંધારણીય રીતે દરેક મંત્રી વ્યક્તિગત રીતે ભારતના રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. હવે સામૂહિક જવાબદારીની વાત કરવામાં આવે તો પ્રશ્નની અંદર ઉલ્લેખ પૂછ્યો છે તે મુજબ અનુચ્છેદ 75(3) મુજબ સમગ્ર મંત્રીમંડળ છે સંયુક્ત કે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. અને જો સરકાર છે એ લોકસભામાં બહુમતી ગુમાવે અથવા તો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો સમગ્ર મંત્રીમંડળને છે એ પોતાનું રાજીનામું આપવું પડે ને આની અંદર વડાપ્રધાન પણ
આવી જાય છે. અને જો આ જ વસ્તુને પરીક્ષા લક્ષી આપણે જો વાત કરીએ ને તો સામૂહિક રીતે છે એ મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને. પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીમંડળ છે એ રાષ્ટ્રપતિને જવાબદાર છે. મજા આવે છે ને મિત્રો? કમેન્ટ સેક્શનની અંદર યસ લખતા જજો. વિડીયો ગમે તો લાઈક કરજો. ત્યારબાદનો સવાલ છે, ગામમાં ગ્રામ સભા નીચેના પૈકી કોની બનેલી હોય છે? જો હવે આ સવાલ છે ને બંધારણનો ન કહી શકીએ, આ સવાલ છે આપણે પંચાયતી રાજનો કહી શકીએ. કેનો? પંચાયતી રાજનો. તો હવે એમના ઓપ્શન છે ગામમાં રહેતા તમામ લોકોની, બીજો ઓપ્શન છે ગામમાં રહેતા અને 18 વર્ષથી ઉપરની વય ધરાવતા લોકોની. હવે ગ્રામ સભાની વાત જ કરવામાં આવે છે અહીં. અને ત્યારબાદનો વિકલ્પ છે ગામમાં તમામ નોંધાયેલા ચૂંટણી મતદારોની. તો એમનો સાચો જવાબ છે ઓપ્શન સી, કે ગામમાં તમામ નોંધાયેલા ચૂંટણી મતદારોની. ગ્રામ સભા છે એ કોની બનેલી હોય છે? તો કે આપણા જે ચૂંટાયેલા જે મતદારો છે એમની બનેલી હોય છે. શું કામ? તો ચલો જોઈએ. તો ભારતીય બંધારણ અને પંચાયતી રાજના કાયદા હેઠળ ગ્રામ સભા છે ની ચોક્કસ વ્યાખ્યા છે નક્કી કરવામાં આવી છે. અને એની બંધારણીય જોગવાઈની જો વાત કરીએ તો અનુચ્છેદ 243B મુજબ ગ્રામ સભા એટલે કે ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા ગામની મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓની બનેલી સંસ્થા છે. હવે ઓપ્શન બી શું કામે ખોટો છે? તો કે સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો છે એ ગ્રામ સભાના સભ્યો હોય છે. પરંતુ કાયદાકીય રીતે જ્યાં સુધી તે વ્યક્તિનું નામ ગામની મતદાર યાદીમાં સત્તાવાર રીતે છે એ નોંધાયું ન હોય ત્યાં સુધી તે ગ્રામ સભાનો સભ્ય છે એ બની શકતા નથી. અને લોકશાહીનું મૂળ સ્વરૂપની જો આપણે વાત કરીએ ને તો ગ્રામ સભા એ સ્થાનિક સ્તરે પ્રત્યક્ષ લોકશાહીનું સૌથી મોટું ઉદાહરણ છે. જેમ દેશ માટે સંસદ છે તેમ ગામ માટે ગ્રામ સભા છે. અને જેમ ગામના તમામ નોંધાયેલા મતદારો છે એની અંદર સીધી ભાગ લઈ શકે છે. અને આ જ વસ્તુને આપણે યાદ રાખવાની જો આપણે કોઈ વસ્તુ હોય ને તો હવે આ જ ટોપિક પરથી જો કોઈ યાદ રાખવાની વસ્તુ હોય ને તો એની વાત કરીએ કે ગામની કુલ જનસંખ્યા અલગ હોઈ શકે પરંતુ ગ્રામ સભાના સભ્યો માત્ર એક જ ગણાય છે જેમની પાસે તે ગામમાં મત આપવાનો અધિકાર હોય અને નામ મતદાર યાદીમાં હોય. પછીનો સવાલ છે, સંવિધાનમાં પર્યાવરણનું જતન અને તેની સુરક્ષા કરવા અંગેનો ઉલ્લેખ ક્યાં થયેલ છે? તો એના માટે આપણે એક વિડીયો લેક્ચરની અંદર આપણે છે એ ભણી ચૂક્યા છીએ. તો જો તમે મારો વિડીયો જોયો હશે ને તો તમને તરત જ ખબર પડી જશે. મતલબ તો એમાં આવશે ઓપ્શન સી, એ અને બી. મતલબ કે મૂળભૂત ફરજોની અંદર અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમની અંદર પર્યાવરણનું જતન અને તેમના સુધારણાનો ઉલ્લેખ છે એ કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણમાં પર્યાવરણના જતન, સુરક્ષા અને સુધારણા માટેની પણ જોગવાઈઓ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો એમ બંને ભાગની અંદર કરવામાં આવી છે. હવે જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવે તો બંધારણના અનુચ્છેદ 48A મુજબ રાજ્ય દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવા માટે તથા જંગલો અને વન્યજીવોની રક્ષા માટે પ્રયત્ન કરશે. આ અંતર્ગત પર્યાવરણનું રક્ષણ કરવું એ રાજ્યનું કર્તવ્ય મતલબ કે જવાબદારી બને છે. અને જો એ જ વસ્તુ મૂળભૂત ફરજોની વાત કરવામાં આવે તો બંધારણના ભાગ 4A ની અંદર અનુચ્છેદ 51A માં જંગલો, તળાવો, નદી, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું, તેમની સુધારણા કરવી અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. અને આ બંને જોગવાઈઓ છે બંધારણમાં પહેલાં હતી નહીં, પરંતુ 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં છે ઉમેરવામાં આવી હતી. અને એટલા માટે પર્યાવરણ સુરક્ષા એ સરકાર અને દેશના નાગરિકો એમ બંનેની સંયુક્ત જવાબદારી છે. પછીનો સવાલ છે, સંવિધાન અનુચ્છેદ 352 હેઠળ જ્યારે કટોકટીની જાહેરાત કરવામાં આવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત હક સિવાયના મૂળભૂત હકનો અમલ છે એ મોકૂફ રાખવાની સત્તા ધરાવે છે? જો આ સવાલ ખૂબ અટપટો અને લેન્ધી છે તો
તો એમનો સાચો જવાબ છે ઓપ્શન એ 20 અને 21 અનુચ્છેદ મુજબ છે મૂળભૂત હકોનો અમલ છે મોકૂફ રાખવાની સત્તા છે રાષ્ટ્રપતિ ધરાવે છે. તો હવે ભારતીય બંધારણમાં રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મૂળભૂત હકોના અમલને મોકૂફ રાખવા અંગેની ખાસ જોગવાઈ છે. હવે અનુચ્છેદ 359ની જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિને કટોકટી દરમિયાન મૂળભૂત હકના અમલ માટે અદાલતમાં જવાનો નાગરિકોને અધિકાર મોકૂફ રાખવાની સત્તા છે એ રાષ્ટ્રપતિને મળે છે. અને 44માં બંધારણીય સુધારો કે જે કરવામાં આવ્યો હતો 1978ની અંદર મોરારજી દેસાઈ સરકાર દ્વારા કરવામાં આવેલા 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા આ સત્તા પર મર્યાદા છે મૂકવામાં આવી. આ સુધારા મુજબ રાષ્ટ્રીય કટોકટી ગમે તેટલી ગંભીર હોય છતાં પણ રાષ્ટ્રપતિ છે અનુચ્છેદ 20 અને 21 હેઠળ મૂળભૂત અધિકારનો અમલ છે ક્યારેય મોકૂફ રાખી શકતા નથી. હવે આ બે અનુચ્છેદ શા માટે ખાસ છે? તો કે અનુચ્છેદ 20ની અંદર અપરાધો માટે દોષ સિદ્ધિ અને સંબંધમાં રક્ષણ આપે છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિએ એક જ ગુના માટે 2 વાર સજા થઈ શકે અને કાયદાના ભંગ વગર પણ સજા થઈ શકે છે. અને અનુચ્છેદ 21ની જો આપણે વાત કરીએ તો જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ આપે છે અને જે નાગરિકના અસ્તિત્વ માટે સૌથી અનિવાર્ય છે. અને જો પરીક્ષાલક્ષી આપણે વાત કરીએ તો અનુચ્છેદ 19 મુજબ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કે જે યુદ્ધ કે બાહ્ય આક્રમણોના કારણે લગાયેલી કટોકટી જે છે એની અંદર અનુચ્છેદ 358 મુજબ આપોઆપ છે મોકૂફ થઈ જાય છે. પરંતુ 20 અને 21 છે એ કટોકટીના કોઈ પણ સંજોગોમાં છે એ અડીખમ રહે છે અને તેનો અમલ છે એ કોઈ રોકી શકતું નથી. પછી આવે છે નીચેના પૈકી કયું વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થયેલું હોવું જોઈએ? તો એમનો જવાબ આવશે ઓપ્શન ડી બંધારણીય સુધારા વિધેયક છે ભારતીય સંસદની અંદર દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થયેલું હોવું જોઈએ. હવે એવું શું કામ થયેલું હોવું જોઈએ? તો કે બંધારણના અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા અને તેની પ્રક્રિયા આપવામાં આવી છે. હવે આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક મહત્વની નિયમો છે જે આ મુજબ છે, જેની અંદર આવે છે પહેલો વિશેષ બહુમતી. હવે વિશેષ બહુમતી મતલબ કે બંધારણીય સુધારા વિધેયકને સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં અલગ અલગ રીતે છે વિશેષ બહુમતીથી પસાર કરવું એ અનિવાર્ય છે. વિશેષ બહુમતી એટલે શું? તો કે ગૃહની અંદર જે કુલ સભ્ય સંખ્યા છે એના 50%થી વધારે જે હોય તેને વિશેષ બહુમતી કહેવાય. દાખલા તરીકે મતદાન વખતે હાજર રહીને મત આપતા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતી. હવે જો સંયુક્ત બેઠકની જોગવાઈ છે ને એ નથી. જો બંને ગૃહ વચ્ચે આ વિધેયક છે એ વિધેયક બાબતે કોઈ મતભેદ કે ગતિરોધ ઊભો થાય તો સામાન્ય વિધેયકની જેમ આમાં સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી. તેથી આ જ વિધેયક દરેક ગૃહમાં સ્વતંત્ર રીતે વિશેષ બહુમતીથી પસાર થવું જ જોઈએ. હવે અન્ય વિકલ્પો શું કામ ખોટા છે? તો કે સાદું વિધેયક અને ખાનગી વિધેયક આ બંને વિધેયકો મતલબ ખરડો સંસદના ગૃહોમાં માત્ર સાદી બહુમતી એટલે કે હાજર રહીને મત આપતા સભ્યોની 50%થી વધુ બહુમતીથી પસાર થઈ શકે છે. અને જ્યારે નાણાકીય ખરડાની જો વાત કરવામાં આવે તો આ વિધેયક પણ સાદી બહુમતીથી પસાર થાય છે અને તેમાં રાજ્યસભા પાસે ખૂબ જ મર્યાદિત સત્તાઓ હોય છે. જેમ કે રાજ્યસભા છે તેને માત્ર 14 દિવસ સુધી જ રોકી શકે છે. પસાર ન કરે તો પણ તેને પસાર થયેલું ગણવામાં આવે છે. કોને? નાણાં વિધેયકને. ત્યારબાદનો સવાલ છે ભારતમાં જાહેર હિતની અરજીની પદ્ધતિ નીચેના પૈકી કઈ તંત્ર રચના અન્વયે આવી? તો એમનો સાચો જવાબ આવે છે ન્યાયિક પહેલ. ઓપ્શન બી ન્યાયિક પહેલ. તો હવે એમની આપણે સમજૂતી જોઈએ કે ભારતમાં જાહેર હિતની અરજીનો ઉદ્ભવ છે એ કોઈ સંસદીય
કે કાયદાકીય કે બંધારણીય સુધારા દ્વારા થયો નથી, પરંતુ તે સંપૂર્ણપણે ભારતીય ન્યાયતંત્રની પોતાની વિચારસરણીનું પરિણામ છે. હવે ન્યાયિક સક્રિયા કે PIL મતલબ કે પબ્લિક ઇન્ટરેસ્ટેડ લિટિજેશનની અંદર એ ભારતીય સર્વોચ્ચ અદાલતની ન્યાયિક પહેલનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને 1970ના દાયકાના અંતમાં અને 1980ના દાયકાની શરૂઆતમાં અદાલતે ગરીબો, વંચિતો અને શોષિતો સુધી ન્યાયની પહોંચ સરળ બનાવવા માટે આ પરંપરા છે શરૂ કરી હતી. અને લોક સ્ટેન્ડાઈના નિયમમાં છૂટછાટ પરંપરાગત કાયદાનો નિયમ એવો છે કે જે વ્યક્તિના હકોનું હનન થયું હોય તે અદાલતના દરવાજા છે એ ખટખટાવી શકે છે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ન્યાયિક પહેલ કરી અને નિયમ બદલ્યો, અને જેથી સમાજનો કોઈ પણ સજાગ નાગરિક અથવા તો સંસ્થા કાયદાકીય જ્ઞાન કે આર્થિક ક્ષમતાના અભાવે અદાલત સુધી ન પહોંચી શકતા લાખો અસહાયક લોકો છે વતી હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. અને પરીક્ષાલક્ષી જો ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરવામાં આવે તો PILના જનક, ભારતમાં જાહેર હિતની અરજીઓના જનક છે તરીકે પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ PN ભગવતી અને જસ્ટિસ VR કૃષ્ણ અય્યરને માનવામાં આવે છે. અને પ્રથમ જાહેર હિતની અરજી છે એ 1979માં હુસન આરા ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય કેસમાં થઈ હતી, જે જેલમાં બંધ કાચા કામના કેદીઓની મુક્તિ અંગેની હતી. પછી આવે છે સંસદના સભ્યોની ગેરલાયકાત બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે નિર્ણય લેવાની સત્તા કોની છે? તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન A, ભારતના ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવી અને રાષ્ટ્રપતિ છે પોતાનો નિર્ણય છે જાહેર કરી શકે છે. તો હવે એમની સમજૂતીની જો આપણે વાત કરીએ તો ભારતીય બંધારણમાં સંસદ સભ્યની ગેરલાયકાત અંગે ખૂબ જ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. અને બંધારણીય અનુચ્છેદ 103ની અંદર આ અનુચ્છેદ મુજબ જો કોઈ સંસદ સભ્ય બંધારણના અનુચ્છેદ 102(1) હેઠળ દર્શાવેલી ગેરલાયકાતો જેમ કે લાભનું પદ ધારણ કરવું, માનસિક અસ્થિરતા જાહેર કરવી, ભારતનું નાગરિકત્વ ગુમાવવું, આ બધા સંજોગોનો જો કોઈ ભોગ બને કે નહીં તે અંગેનો આખરી નિર્ણય લેવાની સત્તા છે ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. અને આ જ વસ્તુની અંદર ચૂંટણી પંચની જો ભૂમિકાની વાત કરીએ તો રાષ્ટ્રપતિ આ બાબતે પોતાનો સ્વતંત્ર નિર્ણય છે એ નથી લઈ શકતા. અનુચ્છેદ 103(2) મુજબ નિર્ણય લેતા પહેલા ભારતના ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવવા માટે છે રાષ્ટ્રપતિ અને બંધાયેલા છે, અને ચૂંટણી પંચ જે પ્રમાણે અભિપ્રાય આપે તે મુજબ રાષ્ટ્રપતિએ કાર્ય કરવાનું હોય છે. પછી આવે છે ભારતના બંધારણના આમુખમાં નીચેના પૈકી કયો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? હવે અહીંયા આપણે ઓપ્શન જોઈને જ ખબર પડશે. સાર્વભૌમ, સમાજવાદી, લોકતંત્ર. તો એમનો સાચો જવાબ આવશે કલ્યાણ, કેમ કે આ બધું છે એ તો આપણે કયા બંધારણીય સુધારા દ્વારા આપણા બંધારણની અંદર ઉમેરવામાં આવ્યું હતું? ચલો તમે મને કમેન્ટ સેક્શનની અંદર કહો. સાર્વભૌમ, સમાજવાદી અને લોકતંત્રાત્મક આ 3 વસ્તુ છે એ કયા બંધારણીય સુધારા દ્વારા આપણા બંધારણની અંદર ઉમેરવામાં આવ્યું હતું? હવે અહીંયા કલ્યાણ છે એમનો ઉલ્લેખ છે એ બંધારણના આમુખમાં નથી કરવામાં આવ્યો. તો ચલો જોઈએ એમની સમજૂતી. હવે ભારતીય બંધારણનું આમુખ એ બંધારણનો આત્મા અને તેમનો મુખ્ય દસ્તાવેજ છે. હવે તેમાં વપરાયેલા શબ્દો જે ભારત દેશના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. હવે આમુખના મુખ્ય શબ્દોની જો વાત કરીએ ને તો વર્તમાનમાં આમુખ મુજબ ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને આથી વિકલ્પ A, C અને D છે એ ત્રણેય શબ્દો છે આમુખમાં પ્રત્યક્ષ રીતે છે એમનો ઉલ્લેખ થયો છે. અને જ્યારે કલ્યાણ શબ્દનો ઉલ્લેખ છે એ આમુખની અંદર જોવામાં આવતો નથી, અને એટલા માટે ઓપ્શન C છે એ ખોટો છે. પછી આવે છે ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અને વ્યક્તિગત સ્વતંત્રતામાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે?
તો એમનો સાચો જવાબ આવશે ગોપનીયતાનો અધિકાર. ગોપનીયતાનો અધિકાર છે એમનો સમાવેશ અનુચ્છેદ 21 હેઠળ થાય છે. તો હવે ભારતીય બંધારણનો અનુચ્છેદ 21 મુજબ બંધારણના તમામ મૂળભૂત હકોમાં સૌથી વ્યાપક અને જીવંત અનુચ્છેદ છે, જે આપણે આગળ જોયું, જે નાગરિકોને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ આપે છે. ગોપનીયતાના અધિકારની જો પર્સનલી વાત કરીએ ને તો વર્ષ 2017ના ઐતિહાસિક KS પટ્ટુસ્વામી વિરુદ્ધ ભારત સરકાર કેસમાં સર્વોચ્ચ અદાલતની 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે ગોપનીયતાનો અધિકાર, ગોપનીયતા મતલબ પ્રાઇવસી નો અધિકાર એ મનુષ્યના ગૌરવપૂર્ણ જીવનને એક અભિન્ન ભાગ છે અને તેનો સમાવેશ અનુચ્છેદ 21 હેઠળના જીવનના અધિકારમાં જ થાય છે. અને આ સિવાય અનુચ્છેદ 21 હેઠળ સ્વચ્છ પર્યાવરણનો અધિકાર, મફત શિક્ષણ, તબીબી સહાય, આ બધા અધિકાર, વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર, આ બધા અધિકાર અને હકોનો સમાવેશ તથા ન્યાયિક અર્થઘટન દ્વારા કરવામાં આવ્યો છે. અને અન્ય વિકલ્પો શું કામ ખોટા છે? તો કે સમાનતાનો હક આ બંધારણના અનુચ્છેદ 14 થી 18 હેઠળ આવતો એક સંપૂર્ણ અલગ મૂળભૂત અધિકાર છે. ત્યારબાદ જો સી વાત કરીએ તો કે વાણી અને અભિવ્યક્તિનો હક, તો આ સ્વતંત્રતા અધિકાર હેઠળ અનુચ્છેદ 19(1)(a) સમાવિષ્ટ છે. અને ડી કે મિલકતોનો હક, તો આ શરૂઆતમાં મૂળભૂત હક હતો, પરંતુ વર્ષ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા તેને મૂળભૂત હકમાંથી નાબૂદ કરી અને અનુચ્છેદ 300(a) હેઠળ માત્ર એક સામાન્ય કાનૂન અધિકાર છે એ બનાવી દેવામાં આવ્યો છે. પછી આવે છે નીચેના પૈકી રાજ્ય નીતિના કયા માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે? તો એમનો સાચો જવાબ છે પંચાયતી રાજ છે. એમને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભારતના બંધારણના ભાગ 4માં આપેલા માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત દ્વારા લાગુ કરાવી શકાતા નથી, પરંતુ સરકાર કાયદો બનાવીને તેનો અમલ કરી શકે છે. તો પંચાયતી રાજના અનુચ્છેદ 40 મુજબ ગાંધીવાદી વિચારધારા હેઠળ ગ્રામ પંચાયતોની સ્થાપના કરવાની જોગવાઈ હતી. હવે આ સિદ્ધાંતને કાયદાકીય અને બંધારણીય સ્વરૂપ આપવા માટે વર્ષ 1992માં 73મો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો અને તેના દ્વારા સમગ્ર દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થાને ફરજિયાત અને કાયદેસરનું સ્વરૂપ છે આપવામાં આવ્યું. અને જો અન્ય વિકલ્પોની વાત કરીએ તો ઓપ્શન એ અને બી શા માટે ખોટા છે? તો કે આપેલા વિકલ્પમાં એક સામાન્ય શબ્દનો પ્રયોગ છે ને એ છે સમગ્ર દેશ પ્રતિબંધ. તો કે ગાય અને વાછરડાની કતલ પર પ્રતિબંધ. અનુચ્છેદ 48 મુજબ આ વિષયો બંધારણની 7મી અનુસૂચિ મુજબ રાજ્ય સૂચિનો વિષય છે. અને ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ગૌવંશની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધિત કાયદો છે, પરંતુ પૂર્વોત્તર રાજ્યો અને કેરળ જેવા રાજ્યોમાં આવો કોઈ કાયદો નથી. એટલે કે આ પ્રતિબંધ છે સમગ્ર દેશમાં એક સમાન રીતે લાગુ નથી. અને જો માદક પીણાની વાત કરવામાં આવે તો દારૂ પર પણ રાજ્યમાં દારૂ છે એ પણ રાજ્ય સૂચિનો વિષય છે. અને ગુજરાત, બિહાર અને નાગાલેન્ડ જેવા જૂજ રાજ્યોમાં જ છે દારૂનો પ્રતિબંધ છે, જ્યારે બાકીના રાજ્યોમાં મુક્ત છે, મતલબ કે તેમના પર કોઈ જાતનો પ્રતિબંધ છે એ લાગુ નથી. પછીનો સવાલ છે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે લઘુત્તમ વય કેટલી જોઈએ? તો કે 35 વર્ષ છે એ તમારા થયેલા હોય તો તમે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે યોગ્ય છો. સમજાય છે ને બધાને? ભારતીય બંધારણના અનુચ્છેદ 58માં ભારતના રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે જરૂરી લાયકાતો દર્શાવવામાં આવી છે. જેમ કે રાષ્ટ્રપતિ બનવા માટે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમણે પોતાની વયના ઓછામાં ઓછા 35 વર્ષ છે પૂર્ણ કરેલા હોવા જોઈએ, તેઓ લોકસભાના સામાન્ય સભ્ય તરીકે ચૂંટાવા માટેની લાયકાત ધરાવતા હોવા જોઈએ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તામંડળ હેઠળ કોઈ લાભનું પદ છે એ ધરાવતા ન હોવા જોઈએ. અને જો એમની ઉંમરની વાત કરવામાં આવે તો કયા પદ માટે કેટલી ઉંમર જોઈએ? તો તેમની વાત કરીએ તો કે 18 વર્ષ છે એ ભારતમાં મતદાન કરવા માટેનો
અધિકાર મળે છે, અને એ પણ કયા સુધારા દ્વારા? તો કે 61માં સુધારા દ્વારા. 21 વર્ષે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા વગેરેની ચૂંટણી લડવા માટેનો અધિકાર મળે છે. 25 વર્ષે લોકસભાના સભ્ય જેમ કે વિધાનસભાના સભ્ય, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી બનવા માટેની તમારી ઉંમર છે એ ગણાય છે. અને 30 વર્ષની જો વાત કરીએ તો રાજ્યસભાના સભ્ય અથવા તો વિધાન પરિષદના સભ્ય બનવા માટે તમે યોગ્ય ગણાવ છો. અને 35 વર્ષે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બનવા માટે તમારી યોગ્ય ઉંમર છે એ ગણવામાં આવે છે. પછી નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે? તો એમના ઓપ્શન છે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર. તો આપેલા ત્રણેય રાજ્યો છે એની અંદર છે એ વિધાનસભા તો છે જ, પરંતુ વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. હવે એમની સમજૂતી જોઈએ કે ભારતીય બંધારણ મુજબ દરેક રાજ્યમાં ધારાસભાનું નીચલું ગૃહ એટલે કે વિધાનસભા હોય છે, પરંતુ બંધારણના અનુચ્છેદ 169 હેઠળ કેટલાક રાજ્યમાં ધારાસભાનું ઉપલું ગૃહ એટલે કે વિધાન પરિષદ પણ રાખવામાં આવ્યું છે. પ્રશ્નમાં 3 રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકમાં દ્વિગૃહી ધારાસભા વ્યવસ્થા છે, એટલે કે ત્યાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને અસ્તિત્વમાં છે. એટલા માટે ઉપરોક્ત તમામ વિકલ્પ છે એ સાચા છે. અને હાલમાં ભારતની અંદર કુલ 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે કાર્યરત છે. અને તે ન ભૂલી શકાય ને તેના માટેની શોર્ટ ટ્રીક છે, અહીંયા જો મેં અહીં આપેલી છે. હવે એ શોર્ટ ટ્રીક છે કુંભાત. હવે કુંભાત, કુની અંદર પેલા આવશે ક મતલબ કે કર્ણાટક, પછી યુ મતલબ ઉત્તર પ્રદેશ, પછી એમ મતલબ મહારાષ્ટ્ર, પછી બી તો બિહાર, એ મતલબ આંધ્રપ્રદેશ અને ટી મતલબ તેલંગાણા. અગાઉ છે એ જમ્મુ કાશ્મીરમાં પણ વિધાન પરિષદ હતી, પરંતુ વર્ષ 2019માં તેને કેન્દ્ર શાસિત પ્રદેશ છે બનાવતા ત્યાં હવે વિધાન પરિષદ છે એ નાબૂદ કરવામાં આવી છે. નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે સંવિધાન સમવાયી છે અને સમવાય તંત્ર તેનું મૂળભૂત લક્ષણ છે? તો એમનો સાચો જવાબ છે ઓપ્શન એ, S.R. બોમાઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા છે એ કેસની અંદર એ લોકોએ સાબિત કર્યું છે. તો હવે આપણે આ કેસ વિશે થોડી માહિતી લઈએ કે વર્ષ 1994ની અંદર S.I. બોમાઈ વિરુદ્ધ ભારત સરકાર કેસ છે. ભારતીય બંધારણ અને કેન્દ્ર રાજ્ય સંબંધોના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ચુકાદો ગણાય છે. એની અંદર સમવાય તંત્ર એ મૂળભૂત લક્ષણ છે. હવે આ કેસની અંદર સર્વોચ્ચ અદાલત 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય સંવિધાન એક સમવાયી બંધારણ છે અને સમવાય તંત્ર એ બંધારણનું મૂળભૂત લક્ષણ છે. અને આનો અર્થ એ થાય કે સંસદ પણ બંધારણીય સુધારો કરી અને ભારતના સમવાયી માળખાને નષ્ટ કરી શકતી નથી. અને અનુચ્છેદ 356 રાષ્ટ્રપતિ પર જો શાસન કે નિયંત્રણની જો વાત કરીએ તો આ કેસની અંદર મુખ્યમંત્રી S.R. બોમાઈ સરકારને કેન્દ્ર સરકાર દ્વારા કલમ 356નો ઉપયોગ કરી બરખાસ્ત કરવા સામેનો હતો. આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની કેન્દ્ર સરકારની આપખુદ સત્તા પર કડક નિયંત્રણો મૂક્યા અને ન્યાયિક પુનરાવર્તન ને નોંધપાત્ર છે એ બનાવ્યું હતું. અને પરીક્ષાલક્ષી જો મુદ્દાની વાત કરીએ તો કે કેશવાનંદ ભારતી કેસ, આ કેસમાં સર્વોચ્ચ અદાલતને સૌ પ્રથમવાર બંધારણનું મૂળભૂત માળખુંનો સિદ્ધાંત આપ્યો હતો. અને M.C. મહેતા કેસની જો વાત કરીએ કે જે ઓપ્શન બી ની અંદર કહેવામાં આવ્યો છે. હવે આ કેસ છે એ મુખ્યત્વે પર્યાવરણ સુરક્ષા જેમ કે તાજમહેલને પ્રદૂષણ, ગંગા નદીનું પ્રદૂષણ અને નાગરિકોના સ્વાસ્થ્ય સંબંધિત જાહેર હિતની અરજીઓ માટે જાણીતો છે. ત્યાર પછીનો સવાલ છે ભારતીય સંવિધાન ખાલી જગ્યાને માન્યતા આપે છે? તો એમનો જવાબ આવે છે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ છે એમને ભારતીય સંવિધાન છે માન્યતા આપે છે. હવે એવું શું કામ આપે છે? તો ચલો જોઈએ એમની સમજૂતી. ભારતીય બંધારણમાં લઘુમતીઓના હકોના રક્ષણ માટે ચોક્કસ જોગવાઈ છે એ કરવામાં આવી છે.
અને માન્યતા પણ આપવામાં આવે છે. અને બંધારણીય અનુચ્છેદ 30 મુજબ આ અનુચ્છેદ શીર્ષક જ દર્શાવે છે કે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર. અનુચ્છેદ 30(1) સ્પષ્ટ લખાયેલું છે કે ધર્મ અથવા ભાષા પર આધારિત તમામ લઘુમતીઓને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર છે રહેશે. અને અનુચ્છેદ 29ની જો વાત કરીએ તો આ અનુચ્છેદ પણ નાગરિકોના કોઈપણ વર્ગને પોતાની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતિને જાળવી રાખવાનો અધિકાર છે આપે છે, જે ભાષાકીય અને સાંસ્કૃતિક લઘુમતી તરફ ઇશારો કરે છે. અને આથી ભારતીય બંધારણ માત્ર ધાર્મિક અને ભાષાકીય એમ 2 પ્રકારની લઘુમતીઓનો સત્તાનો સ્વીકાર કરે છે. ત્યારબાદનો સવાલ છે, લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર એ ખાલી જગ્યા છે. તો આ કેવો અધિકાર છે ને એ અહીં આપણને પૂછ્યું છે. તો એમનો સાચો જવાબ આવે છે કે વૈધાનિક અધિકાર છે. ભારતમાં મત આપવાના અધિકારના કાનૂની સ્વરૂપને લઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર વારંવાર પ્રશ્ન પૂછાય છે. તો જો એમની બંધારણીય જોગવાઈની જો વાત કરવામાં આવે તો અનુચ્છેદ 326માં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પુખ્ત વય મતાધિકારના આધારે યોજવાની જોગવાઈ છે. અને આ દ્રષ્ટિએ તે એક બંધારણીય અધિકાર બને છે. અને વૈધાનિક અથવા તો કાનૂની સ્વરૂપની જો વાત કરીએ તો આ બંધારણીય જોગવાઈને કાયદાકીય પીઠબળ આપવા માટે આપણી સંસદે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 62 હેઠળ નાગરિકોને મત આપવાનો સત્તાવાર હક આપ્યો છે. સંસદના કાયદા દ્વારા મળતો હોવાનો હક, કારણ કે આ અધિકાર છે વૈધાનિક અધિકાર ગણવામાં આવ્યો છે. અને સર્વોચ્ચ અદાલતનો આ અધિકાર વિશેના અભિપ્રાયની જો આપણે વાત કરીએ ને તો કે સુપ્રીમ કોર્ટમાં પણ પોતાના વિવિધ ઐતિહાસિક ચુકાદાઓમાં, જેમ કે જ્યોતિ બસુ વિરુદ્ધ દેબી ઘોષાલ કેસમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું કે ચૂંટણીમાં મત આપવાનો કે ઉમેદવારી કરવાનો અધિકાર છે એ કોઈ મૂળભૂત હક નથી, પરંતુ તે કાયદા દ્વારા નિર્મિત શુદ્ધ વૈધાનિક કાનૂની અધિકાર છે. પછીનો સવાલ છે, કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે જે સ્પષ્ટ કરવાનો અધિકાર ખાલી જગ્યા પાસે છે? તો એમનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ પાસે છે. એ કોઈ પણ જાતિ છે એને અનુસૂચિત જાતિ ગણવી કે ન ગણવી તેનો અધિકાર છે. હવે બંધારણીય અનુચ્છેદના 341 મુજબ આપણે જો વાત કરીએ ને તો આ જોગવાઈ મુજબ ભારતના કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ માટે કઈ જ્ઞાતિ, નક્સલ કે આદિજાતિ કે અનુસૂચિત જાતિ ગણવામાં આવશે તે જાહેર કરવાની સત્તા છે બંધારણમાં રાષ્ટ્રપતિ પાસે છે. પરંતુ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શથી કર્યા પછી છે રાષ્ટ્રપતિ આ અંગેનું જાહેરનામું છે બહાર પાડે છે. ને તેથી કોઈ પણ જ્ઞાતિ કે પ્રથમ વખત અનુસૂચિત જાતિ તરીકે સ્પષ્ટ કરવાનો કે સૂચિબદ્ધ કરવાનો પ્રારંભિક અધિકાર છે માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. અને આ જ વસ્તુ કન્ફ્યુઝિંગ પોઈન્ટ ક્યાં થાય છે તો કે પરીક્ષામાં આ ટોપિકમાંથી બીજા પણ ઘણા મહત્વના પ્રશ્નો છે પૂછાય છે કે જે વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે છે. અને અનુચ્છેદ 341(2) મુજબ રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલી આ સત્તાવાર યાદીમાં કોઈ પણ નવી જ્ઞાતિનો ઉમેરો કરવો કે કોઈ જ્ઞાતિને તેમાંથી બાદ કરવી આ પ્રકારનો ફેરફાર કરવાની સત્તા છે માત્ર ને માત્ર ભારતીય સંસદ પાસે છે. અને સંસદ છે એ કાયદો બનાવીને જ આ યાદીમાં સુધારો કરી શકે છે. અને રાષ્ટ્રપતિ પોતાના બીજા કોઈ જાહેરનામા દ્વારા તેમાં ફેરફાર કરી શકતા નથી. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટીને નીચેના પૈકી કઈ મુદત સુધીમાં સંસદે માન્ય રાખવાની થાય છે? તો એમનો સાચો જવાબ છે ઓપ્શન બી, 2 મહિના સુધીમાં નાણાકીય કટોકટી છે એમાં માન્ય રાખવી. તો હવે એમની નાણાકીય કટોકટીની અંદર હવે આપણે કટોકટી વિશેની સમજૂતી જોઈએ કે ભારતના બંધારણના ભાગ 18માં કટોકટી અંગેની જોગવાઈઓ આપવામાં આવી છે, જેમાં નાણાકીય કટોકટી છે એ માટે ખાસ સમય મર્યાદા છે નક્કી કરવામાં આવી છે. બંધારણીય અનુચ્છેદ 360 કે જ્યારે દેશની આર્થિક સ્થિરતા,
શાખ જોખમમાં હોય ત્યારે રાષ્ટ્રપતિ છે એ નાણાકીય કટોકટીની ઘોષણા છે એ કરી શકે છે. અને સંસદની મંજૂરી અથવા તો અવધિની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલી નાણાકીય કટોકટીની ઘોષણાને સંસદના બંને ગૃહો દ્વારા તેની જાહેર થયાની તારીખથી 2 મહિનાની અંદર સાદી બહુમતીથી છે એ મંજૂર કરવી ફરજિયાત છે. અને જો 2 મહિનામાં મંજૂરી ન મળે તો આ કટોકટી છે આપોઆપ રદ થઈ જાય છે. અને જો લોકસભા છે એમનું વિસર્જિત થયેલી હોય તો કટોકટી જાહેર થયા દરમિયાન લોકસભા વિસર્જિત થયેલી હોય તો 2 મહિનાની અંદર જ મંજૂરી આપ્યા વિના પણ છે એ વિસર્જિત થઈ જાય છે. તો નવી લોકસભાની પ્રથમ બેઠક મળે ત્યારથી 30 દિવસની અંદર તેને મંજૂરી આપવી પડે છે. અને શરત એટલી કે તે દરમિયાન રાજ્યસભાએ તેને મંજૂર કરી દીધેલી હોવી જોઈએ. અને પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલની જો આપણે વાત કરીએ તો આ બધી છે એ કટોકટી છે, જેમ કે રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટી. હવે આ એમના બંધારણ કે રાષ્ટ્રીય કટોકટી છે એ બંધારણની અંદર અનુચ્છેદ 352 હેઠળ લાગી શકાય છે. અને સંસદની મંજૂરી માટેની જે મુદતની વાત કરવામાં આવે તો 1 મહિના માટે અને એમની વિશેષ બહુમતીથી છે એ લાગે છે. અને રાષ્ટ્રપતિ શાસન કે જે અનુચ્છેદ 356 હેઠળ લાગી શકાય છે અને 2 મહિનાની અંદર સંસદની અંદર સાદી બહુમતીથી તે લાગુ કરી શકાય છે. અને જો નાણાકીય કટોકટીની વાત કરવામાં આવે તો એમના અનુચ્છેદ છે 360 મુજબ અને 2 મહિના સુધી સાદી બહુમતીથી છે એ કરી શકાય છે નાણાકીય કટોકટી. પછીનો સવાલ છે, નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ છે એ વડાપ્રધાન નથી? તો એમનો જવાબ છે ઓપ્શન સી કે સંસદીય બાબતોની જે સમિતિ છે એમના અધ્યક્ષ વડાપ્રધાન નથી. હવે આ પ્રશ્નની અંદર એવું કીધું છે કે સંસદીય સમિતિમાં લખવામાં આવ્યું છે, પરંતુ વિકલ્પમાં દર્શાવેલી સમિતિઓ વાસ્તવમાં કેબિનેટ સમિતિઓ છે જે સરકારના કામકાજને સરળ બનાવવા માટે રચવામાં આવે છે. અને આ સમિતિના અધ્યક્ષ અંગેના નિયમો છે એમની આપણે વાત કરીએ તો કે વડાપ્રધાન છે જેમના અધ્યક્ષ હોય તેવી મુખ્ય સમિતિઓ કઈ કઈ છે? તો કે વડાપ્રધાન સામાન્ય રીતે તમામ અત્યંત મહત્વપૂર્ણ કેબિનેટ સમિતિ હોય છે ને એમના અધ્યક્ષ જ હોય છે. જેમ કે રાજકીય બાબતોની સમિતિ, ત્યારબાદ નિમણૂક સમિતિ, આર્થિક સમિતિ. અને વડાપ્રધાન છે એ અધ્યક્ષ ન હોય તેવી સમિતિ છે તો કે સંસદીય બાબતોની સમિતિના અધ્યક્ષ છે વડાપ્રધાન નથી હોતા. અને આ સમિતિના અધ્યક્ષ સામાન્ય રીતે કેન્દ્રીય ગૃહમંત્રી હોય છે. અને આ જ રીતે આવાસ સંબંધી સમિતિના અધ્યક્ષ પણ વડાપ્રધાનને બદલે ગૃહમંત્રી હોય છે. પછીનો સવાલ છે, રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા તો નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે છે? તો એમનો સાચો જવાબ આવશે રાજ્યની વિધાનસભા છે એમની ભલામણ છે રચવાની અથવા તો નાબૂદ કરવાની ભલામણ છે એ કરી શકશે. ભારતીય બંધારણમાં રાજ્યોમાં દ્વિગૃહી વ્યવસ્થા એટલે કે વિધાન પરિષદની રચના અને તેને નાબૂદ કરવા અંગેની ખૂબ જ ચોક્કસ પ્રક્રિયા આપવામાં આવી છે. અને જે બંધારણીય અનુચ્છેદ 169 મુજબ આ અનુચ્છેદ અંતર્ગત રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી કરવાની સત્તા છે એ સંસદ પાસે છે. પરંતુ સંસદ આ પ્રક્રિયા ત્યારે જ કરી શકે જ્યારે સંબંધિત રાજ્યોની વિધાનસભા તે અંગેની સત્તાવાર ભલામણ કે પ્રસ્તાવ પસાર કરે. અને વિશેષ બહુમતીની જરૂરિયાત ક્યારે પડે? તો કે રાજ્યની વિધાનસભાએ આ દરખાસ્ત અથવા તો ભલામણો પોતાના ગૃહમાં વિશેષ બહુમતીથી પસાર કરવી પડે છે. એટલે કે વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાની બહુમતી છે 50%થી વધારે. અને હાજર રહીને મતદાન કરનાર જો સભ્યોની વાત કરવામાં આવે તો કે 2/3 બહુમતી. અને આખરી નિર્ણયની જો વાત કરીએ તો કે વિધાનસભા દ્વારા આ ભલામણ પસાર થયા પછી કેન્દ્રમાં સંસદ તેને સાદી બહુમતીથી કાયદો બનાવીને મંજૂરી આપે છે. અને આથી પ્રક્રિયાની શરૂઆત અને તેની ભલામણ કરવાની સત્તા માત્ર રાજ્યની વિધાનસભા પાસે જ છે. પછીનો સવાલ છે, રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 61 સભ્યો છે એ રાજ્યપાલ નક્કી કરે છે. તો હવે એમની સમજૂતી
જોઈએ તો કે અનુચ્છેદ 171માં રાજ્યની વિધાન પરિષદની રચના અને તેમના ચૂંટણી અથવા તો નિયુક્તિ અંગે વિગતવાર છે જોગવાઈ કરવામાં આવી છે. અને રાજ્યપાલ દ્વારા નામાંકન અનુચ્છેદ 71(3) ઈ મુજબ વિધાન પરિષદના કુલ સભ્યોના 1/6 ભાગના સભ્યોની સીધી નિયુક્તિ છે એ સંબંધિત રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. અને કયા ક્ષેત્રમાંથી નિયુક્ત થાય છે તો કે રાજ્યપાલ છે વ્યક્તિઓની નિમણૂક તેમના 5 ક્ષેત્રો કે જેમ કે સાહિત્ય, વિજ્ઞાન, કલા, સહકારી પ્રવૃત્તિ અને સમાજ સેવા જેવા છે એ 5 સહકારી ક્ષેત્રો છે એમાંથી રાજ્યપાલ છે એ કરી શકે છે. હવે એક્ઝામ સ્પેશિયલ ટીપ જો હું આ સવાલની અંદર આપું છું તો કે રાષ્ટ્રપતિ જ્યારે રાજ્યસભાની અંદર 12 સભ્યોની નિમણૂક કરે છે ત્યારે તેમાં સહકારી પ્રવૃત્તિ ક્ષેત્ર છે એ સામેલ હોતું નથી, પરંતુ રાજ્યપાલ જ્યારે વિધાન પરિષદની અંદર 1/6 સભ્યોની નિમણૂક કરે છે તેની અંદર સહકારી પ્રવૃત્તિઓનો પણ ખાસ સમાવેશ છે એ થાય છે. આ તફાવત પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે એટલા માટે તમે અહીં યાદ રાખી શકો અથવા તો નોટ ડાઉન છે એ કરી શકો છો. પછીનો સવાલ છે કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા ટકાથી વધુ હોવી જોઈએ નહીં. તો એમનો સાચો જવાબ છે ઓપ્શન બી 15% વધુ ન હોવી જોઈએ. હવે એમની સમજૂતીની વાત કરીએ તો કે રાજકીય પક્ષો દ્વારા મંત્રી પદની લાહણી રોકવા અને સરકારી તંત્રનો ખર્ચ મર્યાદિત રાખવા માટે બંધારણમાં એક ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો હતો અને એ હતો બંધારણીય સુધારો 91મો બંધારણીય સુધારો ને જે 2003માં અટલ બિહારી વાજપેયી સરકારના સમયમાં કરવામાં આવ્યો હતો. અને આ સુધારા દ્વારા અનુચ્છેદ 164(1)(a) ઉમેરી અને મંત્રીમંડળના કદ પર મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી. અને 15%ના જે નિયમની વાત કરવામાં આવે તો આ જોગવાઈ મુજબ કોઈ પણ રાજ્યના મંત્રીમંડળના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સંખ્યાના 15%થી વધુ હોવી જોઈએ નહીં. અને ગુજરાતની સંદર્ભની આપણે જો ઉદાહરણ લઈને વાત કરીએ ને તો માની લો કે ગુજરાતની અંદર અત્યારે વિધાનસભાની 182 બેઠકો છે. તો હવે 182ના 15% મતલબ કે 27.3. એટલા માટે ગુજરાતના મંત્રીમંડળના મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ છે એ 27 મંત્રીઓ જ હોઈ શકે છે, તેનાથી વધારે નહીં. અને પરીક્ષાલક્ષી જો પોઈન્ટની વાત કરીએ તો કે ન્યૂનતમ મર્યાદા નાના રાજ્યો જેવા કે ગોવા અને સિક્કિમની અંદર 15%નો નિયમ લગાવતા મંત્રીઓની સંખ્યા છે એ ખૂબ ઓછી થઈ જાય છે. તેથી આ સુધારા દ્વારા નક્કી કરાયું કે કોઈ પણ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા છે એ 12થી ઓછી પણ ન હોવી જોઈએ. અને કેન્દ્ર સરકાર માટે પણ સમાન નિયમની જો વાત કરીએ તો બંધારણના અનુચ્છેદ 75(1)(a) મુજબ કેન્દ્રમાં વડાપ્રધાન સહિતના મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાની કુલ બેઠકના 15%થી વધુ હોવી ન જોઈએ. લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે? તો એમનો સાચો જવાબ છે લોકસભાના નાયબ અધ્યક્ષ, ડેપ્યુટી સ્પીકર પણ આપણે કહી શકીએ તેમને. તો ભારતીય બંધારણના અનુચ્છેદ 108 મુજબ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકની જોગવાઈ છે અને તેના સંચાલન અંગેના નિયમો અથવા તો અનુચ્છેદ 118(4) હેઠળ નક્કી કરવામાં આવ્યા છે. અને સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન માટે બંધારણીય ક્રમ નીચે મુજબનો છે. તેમાં આવે છે પહેલું, પ્રથમ પસંદગી કે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ તેના અધ્યક્ષ હંમેશા લોકસભાના અધ્યક્ષ જ બને છે. અને અધ્યક્ષની ગેરહાજરીમાં લોકસભાના અધ્યક્ષ જો ન હોય તો તેમની ગેરહાજરીમાં લોકસભાના જે ઉપાધ્યક્ષ છે એ આ બેઠકનું અધ્યક્ષ સ્થાન છે એ સંભાળી શકે છે. અને નાયબ અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષ અથવા તો અધ્યક્ષ બંને ગેરહાજર હોય તો રાજ્યસભાના લોકસભાના અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ બંને ગેરહાજર હોય તો રાજ્યસભાના અધ્યક્ષ જે છે એ
અથવા તો ઉપાધ્યક્ષ બંને આ બેઠકની અધ્યક્ષતા છે એ કરી શકે છે. અને પરીક્ષાલક્ષી જો ઇમ્પોર્ટન્ટની વાત કરવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં ભૂલ કરીને ઓપ્શન ડી છે કે ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી બેસે છે, પરંતુ એક ખોટું છે. ને ગોલ્ડન રૂલ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે રાજ્યસભાના સભાપતિ છે, ક્યારેય સંસદની સંયુક્ત બેઠકના અધ્યક્ષ બની શકતા નથી. તેથી તેમનું પાછળનું બંધારણીય કારણ એ છે કે તેઓ સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહના સભ્ય નથી, એટલા માટે. પછીનો સવાલ છે, નીચેના પૈકી કઈ બાબતોનો સંવિધાનની 7મી અનુસૂચિ સમવર્તી યાદીમાં સમાવેશ થતો નથી? તો એમનો જવાબ આવશે વસ્તી ગણતરી છે. એમનો બંધારણની 7મી અનુસૂચિમાં સમાવેશ થતો નથી. શું કામે? તો ચલો જોઈએ. તો એ છે બંધારણની 7મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વિભાજન માટે 3 યાદી આપવામાં આવી છે. એ યાદી મતલબ કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. હવે વસ્તી ગણતરીની વાત કરીએ તો કે 7મી અનુસૂચિમાં સંઘ યાદીનો વિષય છે. 7મી અનુસૂચિ છે એ સંઘ યાદીનો વિષય છે. અને આનો અર્થ એ થાય કે દેશમાં વસ્તી ગણતરી કરાવવાની અને તે અંગેના નિયમો બનાવવાની સત્તા છે માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર પાસે જ છે. અને તેથી તેનો સમાવેશ છે એ સમવર્તી યાદીમાં થતો નથી. અને બાકીના 3 વિકલ્પો શા માટે સમવર્તી યાદીમાં છે? તો કે સમવર્તી યાદી કે જેની અંદર કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારનો કાયદો છે એ લાગુ કરી શકાતો હોય, કે જેમ કે લગ્ન અને છૂટાછેડા, મજૂર સંઘો અને મજૂરો અને તકરારો, દેવાળું અને નાદારી, આ બધા વિષયો છે એ સંઘ યાદી અથવા તો સમવર્તી યાદીના છે. પછી છેલ્લો સવાલ છે કે જે એલઆરડી અથવા તો લોકરક્ષકની એક્ઝામની અંદર પૂછાયેલો બંધારણનો છેલ્લો સવાલ છે. એ છે ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તો એમનો સાચો જવાબ છે કેનેડાના બંધારણ પાસેથી બંધારણની અંદર સમવાય તંત્રનો ખ્યાલ છે એ લેવામાં આવ્યો છે. તો હવે એમના વિશે આપણે વાત કરીએ તો કે ભારતનું બંધારણ બનાવતી વખતે બંધારણ સભાએ વિશ્વના વિવિધ દેશોના બંધારણના સારા લક્ષણોનો અભ્યાસ કરી અને ભારતીય બંધારણમાં તે વસ્તુનો સમાવેશ કર્યો હતો. અને મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર કે ભારત એક વિશાળ અને વિવિધતા સભર દેશ હોવાથી દેશની અખંડિતતા જળવાઈ રહે તે માટે કેન્દ્ર વધુ શક્તિશાળી હોય તેવું સમવાય તંત્ર છે એ સ્વીકારવામાં આવ્યું છે. ને આ વિશિષ્ટ માળખું છે કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. ને ત્યારબાદ કેનેડાના બંધારણમાંથી લેવાયેલા અન્ય મુખ્ય લક્ષણોની વાત કરીએ તો કે અવશિષ્ટ સત્તાઓ, પછી આવે છે કેન્દ્ર દ્વારા રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરવી, અને પછી આવે છે સર્વોચ્ચ અદાલતનું સલાહકારી ન્યાય ક્ષેત્ર. તો હવે મને તમે કમેન્ટ સેક્શનની અંદર કહો કે કટોકટી છે એ કયા દેશના બંધારણ પાસેથી લેવામાં આવી છે. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આટલું જ રાખીશું. હવે તમારે ઇતિહાસ, ભૂગોળ કે અર્થશાસ્ત્ર જેવા વિષયોનો કોઈ પણ વિષયોનો છે એ આવી જ રીતે સમજૂતી સાથે જો વિડીયો જોઈતો હોય તો તમે મને કમેન્ટની અંદર કહેજો, તો હું છે તમારી સમક્ષ છે રજૂ કરતી રહીશ. અને આજનો વિડીયો સહેજ પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પર ક્લિક કરો. જય હિન્દ, જય ભારત.